ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે. કેમિકલ બોન્ડિંગના ન્યૂ વિડીયો લેક્ચરમાં હું નિકુંજ મુછાળા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયો લેક્ચરમાં શેની વાત કરી? તો કે સર આપણે આગળના વિડીયો લેક્ચરમાં વીબીટી થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ વિશે વાત કરતા હતા. સંયોજકતા બંધનવાદ એ અણુઓમાં જોવા મળતા સહસંયોજક બંધને કારણે સહસંયોજક અણુની રચનાનો ખ્યાલ આપતો હતો કે ભાઈ H2 અણુ છે એની રચના કેવી રીતે પોસિબલ છે, He2 અણુ કેમ પોસિબલ નથી. મેં તમને કીધું હતું કે અપાકર્ષણની માત્રા વધારે થાય છે, આકર્ષણની માત્રા ઓછી છે, એટલે અણુ છે પાસે આવી શકતા નથી. બંધ લંબાઈ બંધ એન્થાલ્પીનો ખ્યાલ છે, એના પરથી આપણે મેળવતો કે ભાઈ એટલું ન્યૂનતમ અંતર કે જ્યાં આકર્ષણ અપાકર્ષણની માત્રા બેલેન્સ થાય એ અંતર એટલે એને કહેવામાં આવે છે એની બંધ લંબાઈ. આ બંને પરમાણુ નજીક આવે જ્યારે ઉષ્મા મુક્ત થાય છે ત્યારે મુક્ત થતી ઉર્જા એટલે એને કહેવામાં આવે છે એની બંધ એન્થાલ્પી. તો 72 પાઇકોમીટર જેટલા અંતર એકબીજાની નજીક આવે અને જ્યારે બંધ ઉર્જા જ્યારે ઉષ્મા મુક્ત થાય તો એને કહેવામાં આવે છે એની બંધ એન્થાલ્પી. ક્લિયર છે? અને કાલે વાત એ પેટે કરી હતી કે જ્યારે બે પરમાણુઓની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એકબીજાથી વિરુદ્ધ સ્પિન ધરાવતી હોય એ જ્યારે એકબીજાની નજીક આવે ને સંમિશ્રણ થાય ત્યારે અણુની રચના થાય. તો હવે આપણે વાત જે કરવાની છે એ કેવા પ્રકારની પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય જેથી કોઈ એક અણુની રચના થાય એની આજે વાતચીત કરવાની છે. એટલે આપણું ટાઇટલ આજનું રહેશે એ પરમાણ્વીય કક્ષકોમાં જોવા મળતું સંમિશ્રણ. પરમાણ્વીય કક્ષકોમાં થતું સંમિશ્રણ. પરમાણ્વીય કક્ષકોમાં જોવા મળતું સંમિશ્રણ. તો કે જ્યારે અણુની રચનામાં ભાગ લેતા પરમાણુની પરમાણ્વીય કક્ષકો પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સંમિશ્રણ થવા નજીક આવે છે ત્યારે આ કક્ષકોના યોગ્ય દિક્વિન્યાસ દિક્વિન્યાસ એટલે યોગ્ય સમિતિ. દિક્વિન્યાસને એક્ઝેક્ટ ખ્યાલ શું હવે આપણે હમણાં આગળ વાત ચર્ચા કરશું, પણ એક યોગ્ય પ્રકારની સમિતિ જે છે એવો શબ્દ તમે વાપરી શકો. અને કક્ષકોના ચિહ્નોને આધારે ધન, ઋણ અને શૂન્ય સંમિશ્રણ થાય છે. સંમિશ્રિત પામતી પરમાણ્વીય કક્ષકો છે બેટા, એ સંમિશ્રિત પામતી પરમાણ્વીય કક્ષકો એકબીજાની જ્યારે નજીક આવે છે ત્યારે આ નજીક આવતી પરમાણ્વીય કક્ષકોનો યોગ્ય દિક્વિન્યાસ કોને કહેવાય હમણાં આપણે સમજીએ છીએ. અને તેમના ચિહ્ન શું છે? પરમાણ્વીય કક્ષકો જે છે એ પરમાણ્વીય કક્ષકો પી કક્ષક છે તે ડબલ ડંબેલ આકારની હોય છે. આ પી કક્ષક કોઈ છે તો આ ડંબેલ આકાર છે પી કક્ષક. તો આ બંને ડંબેલ જે છે એના જુદા જુદા છે એવું દર્શાવવા માટે આપણે સાઇન વાપરીએ છીએ, પોઝિટિવ સાઇન અને નેગેટિવ સાઇન. તો આ પોઝિટિવ અને નેગેટિવ જે છે એ માત્ર ને માત્ર ચિહ્ન છે, કોઈ વીજભાર નથી. આ પોઝિટિવ છે એટલે એવું નહીં હોય કે અહીંયા ખાલી પ્રોટોન હશે, નેગેટિવ છે એટલે એવું નહીં હોય કે માત્ર ઇલેક્ટ્રોન હશે. એ માત્ર એક પ્રકારની સાઇન દર્શાવે છે કે એવું બતાવે છે કે બંને લોબ અને લોબ દડા જે કહીએ છીએ આપણે પી કક્ષક, આ બંને લોબ એકબીજાથી જુદા છે આવી સાઇન દર્શાવે છે. બરાબર છે? તો આ બંને ચિહ્ન અને દિક્વિન્યાસને આધારે એના 3 પ્રકાર પડ્યા: ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ. કયા 3 પ્રકાર પાડ્યા છે આપણે?
તો કે ધન સંમિશ્રણ ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ. ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ. આપણે આની જ્યારે વાત કરીએ ત્યારે આપણે અહીંયા એક પેલા વસ્તુ જે છે એ સ્પેસિફાઈડ કરી દઈએ. આપણે ખાસ કરીને રસાયણ વિજ્ઞાનમાં 3 જે અક્ષો છે પીએક્સ કક્ષ કોને કીધી હતી આપણે? તો કે જે એક્સ અક્ષ પર હોય. આપણે અત્યાર સુધી આવું આ એક્સ અક્ષ કહેતા હતા, આ પીએક્સ કીધી, આ વાય અને આ ઝેડ આવું કહેતા હતા. એટલે આ ઝેડ હોય, સોરી આ પીવાય ને આ પીઝેડ. એટલે આને આપણે કહેતા હતા પીએક્સ, આને આપણે કહેતા હતા પીવાય, આને કહેતા હતા પીઝેડ. પણ આ ચેપ્ટરમાં જે છે અહીંયા થોડું પરિવર્તન થાય છે કે જે આ હોરિઝોન્ટલ જે લાઈન છે આ અક્ષ, એને આપણે પીઝેડ અક્ષ તરીકે ઓળખીએ છીએ. કેના તરીકે? પીઝેડ. આ ઝેડ અક્ષ, ઝેડ અક્ષ. લંબ જે હોય એને તમે એક્સ અથવા વાય આપી શકો. એક્સ અથવા વાય એટલે પીએક્સ અથવા પીવાય, તમને મજા આવી. પણ આ જે હોરિઝોન્ટલ લાઈન જે છે, આ જે લાઈન તમને દેખાય છે એને આપણે કમ્પલસરી ઝેડ અક્ષ જ આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ. એટલે આ જે અક્ષ છે એને પીઝેડ કહીએ છીએ. આ એક ચેન્જ બીજા ચેપ્ટર અને આ ચેપ્ટર વચ્ચે છે. બીજા ચેપ્ટરમાં પરમાણ્વિક કક્ષકોમાં આડી લાઈન પર જો એને પીએક્સ કહેતા હતા, અહીંયા આડી લાઈન છે એને પીઝેડ કહીએ છીએ. આ મગજમાં રાખજો, નહીં તો આગળ જઈને કન્ફ્યુઝન થશે. બરોબર? તો બે પીઝેડ કક્ષકો, બે પીઝેડ કક્ષકો, એક પીઝેડ બીજી પીઝેડ. ચાલો આ પીઝેડ કક્ષકો છે, આ પણ પીઝેડ કક્ષક. ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણ વચ્ચેનો ડિફરન્સ હું સાથે સાથે સમજાવતો જાઉં. આ બે પીઝેડ કક્ષક. જો બે પીઝેડ કક્ષકોના યોગ્ય ચિહ્ન, સમાન ચિહ્નોનું સંમિશ્રણ થાય, સપોઝ કે આ પોઝિટિવ અને નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ. જો બેટા બે પીઝેડ કક્ષકો એના સમાન લોબો, સમાન ચિહ્નોનું સંમિશ્રણ થાય તો એ ધન સંમિશ્રણ બને છે. એટલે આનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે પ્લસ પ્લસ માઇનસ માઇનસ આ સંમિશ્રણ થયું પરમાણિક કક્ષક. પણ જ્યારે બે સમાન પીઝેડ કક્ષકો છે એમના વિરુદ્ધ લોબોનું, જો આ પોઝિટિવ છે આ નેગેટિવ છે, પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, આનું જ્યારે સંમિશ્રણ થાય આ પોઝિટિવ અને નેગેટિવ, આને ધન સંમિશ્રણ કહેવાય. અહીંયા ઋણ સંમિશ્રણ. ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ. શું છે ધન સંમિશ્રણ ઋણ સંમિશ્રણમાં બેટા? પીઝેડ, બે પીઝેડ કક્ષકો, આ બંને પીઝેડ, પણ બંનેના લોબ આ કેવા હોવા જોઈએ? સમાન. તો ધન, બંનેના લોબ જો જુદા જુદા હશે, લોબ એ માત્ર ને માત્ર, અહીંયા સાઇન એ માત્ર ને માત્ર ચિહ્ન દર્શાવે છે, બીજી કોઈ વસ્તુ દર્શાવતા નથી. આ યાદ રાખજો. માત્ર ને માત્ર અહીંયા આ સાઇન દર્શાવે છે, બીજી કોઈ માહિતી આના પરથી તમને પ્રાપ્ત થતી નથી. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. બરોબર? ચાલો, ઋણ સંમિશ્રણ, એક પીઝેડ કક્ષક, આ પેલી આ પીઝેડ અને એસ કક્ષક, આ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ, આ પોઝિટિવ ચાર્જ, આ બંનેનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે કયું સંમિશ્રણ? કારણ કે બંનેનો લોબ કેવા છે? સમાન. તો ધન સંમિશ્રણ. ઋણ સંમિશ્રણ કોને કહેશું આપણે? વિરુદ્ધ લોબ. આ નેગેટિવ, પોઝિટિવ, આ પોઝિટિવ ચાર્જ, આનું જ્યારે સંમિશ્રણ થાય પોઝિટિવ નેગેટિવ, સોરી નેગેટિવ પોઝિટિવ,
ફરીવાર રિપીટ કરું બેટા કે નેગેટિવ અને પોઝિટિવ એ માત્ર ને માત્ર ચિહ્નો છે, બીજી કોઈ વસ્તુ છે દર્શાવતા નથી, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી ત્રીજું સંમિશ્રણ પીએક્સ પીએક્સ વચ્ચે, અને ધારો કે પીએક્સ કહીએ છીએ, પણ પીએક્સ પીએક્સ સમાન લોબોનું સંમિશ્રણ, પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, તો ધન સંમિશ્રણ. એવી રીતે પીવાય પીવાય પણ હોય. પીવાય પીવાય પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ, ટૂંકમાં સમાન લોબોનું જો સંમિશ્રણ થાય તો એ ધન સંમિશ્રણ કહેવાય. એવી રીતે જો વિરુદ્ધ લોબોનું સંમિશ્રણ થાય, એક પીએક્સ કક્ષક બીજી પીએક્સ કક્ષક, પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, આ પીવાય પીએક્સ પીએક્સ કક્ષક. બંને પીએક્સ કક્ષકના સમાન લો તો ધન, વિરુદ્ધ જુદી જુદી લો જુદા જુદા ચિહ્ન તો પીએક્સ પીએક્સ. પીવાય પીવાય પોઝિટિવ માઇનસ માઇનસ પોઝિટિવ, ઋણ સંમિશ્રણ. જો આ પણ જેટલું ધન સંમિશ્રણ હોય કે ઋણ સંમિશ્રણ, એમાં ચિહ્ન જે છે બદલાય છે, પણ દિક વિન્યાસ દરેકના સમાન હશે. ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણમાં દિક વિન્યાસ સમાન હોય, એટલે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ સંભવિત છે. એ પછી ધન હોય કે ઋણ થઈ શકે સંમિશ્રણ. હવે દિક વિન્યાસ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો કે દિક વિન્યાસ એટલે શું? તો કે દિક વિન્યાસ એટલે કે જે ભાગ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો હોય. જુઓ, આ એસ કક્ષક છે, તો એસ કક્ષકનો આ પાર્ટ છે આઉટર શેલ, બાહ્ય કક્ષા જે છે આ તમે જુઓ છો, તેના પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. એવી રીતે પીઝેડ કક્ષક છે, તેના આ ભાગ ઉપર જુઓ તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારનું સંમિશ્રણ થાય તો એ દિક વિન્યાસ સમાન છે એવું કહેવાય. દરેક સંમિશ્રણ તમે જોઈ લો બેટા, અહીંયા પણ જો આની આ કક્ષક ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે, આ લોબ ઉપર આ પાઠ પર. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતા વિન્યાસનું ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર, એનું સંમિશ્રણ થાય એટલે દિક વિન્યાસ સમાન છે. અને જો સમાન દિક વિન્યાસ હોય તો સંમિશ્રણ શક્ય છે. પણ જો અસમાન દિક વિન્યાસ હોય બેટા તો શૂન્ય સંમિશ્રણ, એટલે અસમાન દિક વિન્યાસ. એક પીએક્સ કક્ષક જો, આને તમે પીએક્સ કયો કે પીવાય કયો, તમને મજા આવી ગયો, પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ. અને બીજું જે છે એસ કક્ષક એ આના નોડલ વિસ્તારમાં મળે, એનો નોડલ પોઈન્ટ, નોડલ વિસ્તાર. તો એસ કક્ષકના આ આઉટર શેલમાં ઇલેક્ટ્રોન મળી જવાની સંભાવના છે બેટા, પરંતુ પીએક્સ કે પીવાયના આ પાર્ટમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. ઇલેક્ટ્રોનની સંભાવના, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી, તો અહીંયા યોગ્ય સંમિશ્રણ થવાનું જે પોસિબિલિટી નથી, એટલે અસમાન દિક વિન્યાસ સીધા. એકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર, એકમાં ઇલેક્ટ્રોન મળી ન આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર, સંમિશ્રણ શૂન્ય થયું. દિક વિન્યાસ જુદી જુદી. દિક વિન્યાસ સમાન એટલે શું? બંનેના ઇલેક્ટ્રોન મળી આવતો વિસ્તાર, સંભાવના દર્શાવતો વિસ્તાર, એનું સંમિશ્રણ, તો યોગ્ય દિક વિન્યાસ. તો શૂન્ય સંમિશ્રણ પીએક્સ પીવાય, પીએક્સ અથવા પીવાય ને એસ કક્ષકનું નોડ વિસ્તાર આગળ જો નોડલ વિસ્તાર આગળ સંમિશ્રણ થાય તો શૂન્ય સંમિશ્રણ. એકની પી એક્સ કક્ષક ધારો કે એક પીવાય કક્ષક પ્લસ એક માઇનસ, આ પીએક્સ ધારો કે આપો છો, તો આ પીવાય આપો છો, તો જો એક વિસ્તારનું સંમિશ્રણ થાય છે પણ એકનું સંમિશ્રણ થતું નથી, દૂર જાય છે, તો એ સંમિશ્રણ યોગ્ય રીતે ક્યારે સંભવિત છે? ધારો કે ઉપર થાય તો નીચે નહીં થાય, બરોબર? તો આ સમાન દિક વિન્યાસ ન કહેવાય બેટા, એટલે એને કીધું શૂન્ય સંમિશ્રણ.
એટલે એમસીક્યુ માટે છે બહુ જ અગત્યની વસ્તુ છે કે શૂન્ય સંમિશ્રણ ક્યારે થાય તો કે નોડલ વિસ્તાર આગળ જો એસ કક્ષકનું સંમિશ્રણ થાય તો શૂન્ય કહેવાય. બે જુદી જુદી કક્ષકો પીએક્સ અને પીવાય નું સંમિશ્રણ થાય તો એ શૂન્ય. જો પીએક્સ હોય તો ધન કે ઋણની પોસિબિલિટી છે બે. પીઝેડ હોય તો ધન કે ઋણની સંભાવના ખરી. પીવાય હોય તો ધન કે ઋણની સંભાવના ખરી. પી અને એસ, પીએક્સ, પીવાય અને પીઝેડ ત્રણમાંથી કોઈ પણ, મેં અહીંયા પીઝેડ નું લીધું, તમે એક્ઝામ્પલ છે પીએક્સ નું લઈ શકો, પણ શરત શું? યોગ્ય દિક વિન્યાસ હોવો જોઈએ. હવે ધારો કે મારે પીએક્સ લેવું હોય, આ પીએક્સ, તો એસ કક્ષક અહીંયા સંમિશ્રણ પામે નહીં, પણ અહીંયા જો હું લઉં તો સંમિશ્રણ શક્ય છે. એટલે આ શક્ય નથી પણ આ શક્ય છે. એટલે મેં કીધું પી અને એસ પણ યોગ્ય દિક વિન્યાસ સાથે જો સંમિશ્રણ થાય તો ધન કે ઋણ સંભવિત છે. બાકી ચલાવ્યો દરેક. તો પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એ તેમની સંજ્ઞા અને દિક વિન્યાસને ધ્યાનમાં લઈ બેટા ધન, ઋણ કે શૂન્ય સંભવિત છે. ધન થશે, ઋણ થશે કે શૂન્ય, એ કોના ઉપર આધાર થશે તો કે ધન યોગ્ય દિક વિન્યાસ સમાન સાઈન, ઋણ યોગ્ય દિક વિન્યાસ વિરુદ્ધ સાઈન, શૂન્ય અયોગ્ય દિક વિન્યાસ શૂન્ય શૂન્ય. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? તો પરમાણ્વીય કક્ષકોનું હવે અહીંયા સંમિશ્રણ થયું એટલે એમની વચ્ચે હવે બંધ બનશે. અને સહસંયોજક બંધ જે બેટા એ બે પ્રકારના છે. પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણને આધારે બે પ્રકારના સહસંયોજક બંધ બને છે. આપણે આગળ એની ચર્ચા કરીએ એની પહેલા તમારે એક કામ કરવું પડે. શું કામ કરવું પડે તો કે યસ, સ્ક્રીનશોટ લેવો પડે સાહેબ અમારે. ચાલો તો લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ. બરોબર, ઓકે. ચાલો હવે વાત કરીએ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ થઈ ગયા પછી જે બંધ બને છે એ બંધ વિશેની આપણે વાત કરવાની છે. એટલે કે સિગ્મા બંધ અને પાઈ બંધ સમજાવો. સિગ્મા અને પાઈ બંધની જો બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે એમની વચ્ચે સહસંયોજક બંધ બને. સહસંયોજક બે પ્રકારના બંધ બની શકે, એક સિગ્મા બંધ બની શકે છે અને એક પાઈ બંધ બને. આપણે આગળ છે થોડીક વાર પહેલા તમને ખબર હતો એક શીખવાડ્યું હતું કે એ ડબલ બોન્ડ બી વચ્ચે દ્વિબંધ છે તો આની વચ્ચે એક સિગ્મા બંધ હોય ને એક પાઈ બંધ હોય. એ અને બી ખાલી એક જ બંધ હોય તો એ સિગ્મા જ હશે. એ ટ્રિપલ બોન્ડ બી તો એક સિગ્મા અને બે પાઈ બંધ. ચાર બંધ તો ક્યારે સંભવિત છે જ નહીં. એમ તો ક્યારે સિગ્મા બંધ બને અને ક્યારે પાઈ બંધ બને? પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કેવા પ્રકારનું થવું જોઈએ સર? તો સિગ્મા બંધે. અને કેવા પ્રકારનું સંમિશ્રણ થાય તો પાઈ બને. કઈ કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા બને, કઈ કક્ષકોના સંમિશ્રણથી પાઈ બને એ શીખવાનું છે. સંમિશ્રણ થાય ધન હોય કે ઋણ હોય, જો શૂન્ય સંમિશ્રણ હશે તો બંધ નહીં બને, એક પણ ફિક્સ છે. પણ ધન સંમિશ્રણ કે ઋણ સંમિશ્રણ હશે તો બંધ બનશે, અને બંધ બને તો બે જ બને, કાં તો સિગ્મા કાં તો પાય. પણ પ્રશ્ન એ ક્યારે સિગ્મા ક્યારે પાય. ચાલો એવું. ચાલો તો ફટાફટ હવે આપણે એની વાત કરવાની છે કે સિગ્મા બંધ અને પાઈ બંધ જે છે એની સમજૂતી આપો. તો લખીએ આપણે કે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી સહસંયોજક અણુમાં સિગ્મા અને પાઈ પ્રકારનું બંધ બની શકે. એટલે સિગ્મા પ્રકારનો બંધ બની શકે અને પાઈ પ્રકારનો. પેલા આપણે સમજીએ કે ક્યારે સિગ્મા બંધ બને છે. જ્યારે સંમિશ્રિત પામતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એ આંતરકેન્દ્રીય અક્ષ પર આંતરકેન્દ્રીય
અક્ષ પર થાય ત્યારે સિગ્મા બંધ બને છે. અહીં પરમાણ્વીય કક્ષકોનું આ સંમિશ્રણને શીર્ષ સંમિશ્રણ શબ્દમાં પર્ટિક્યુલર વાપરવામાં આવેલો છે. કયો? તો કે શીર્ષ સંમિશ્રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરમાણ્વીય કક્ષકોને શીર્ષ સંમિશ્રણ અથવા તો અક્ષીય શબ્દ તમને એક સરસ મજાનો જોવા મળે છે, આંતરકેન્દ્રીય અક્ષ. આંતરકેન્દ્રીય અક્ષ વિષુવવૃત્તીય જે અક્ષ એટલે કે જે આ હોરિઝોન્ટલ લાઈન મેં તમને કીધી એ કોઈ પણ પરમાણુની આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. આ છે આની આંતરકેન્દ્રીય અક્ષ. આ પરમાણુની આ કક્ષની અક્ષ આ પીઝેડ ની આંતરકેન્દ્રીય અક્ષ અને પરિભ્રમણ અક્ષ બરાબર આંતરકેન્દ્રીય અક્ષ. જ્યારે આમાં તમે જુઓ તો આની આ કક્ષા જે છે એને પરિભ્રમણ અક્ષ કહેવાય, સોરી આંતરકેન્દ્રીય અક્ષ. પણ પરિભ્રમણ અક્ષ એની ન બને. પરિભ્રમણ અક્ષ તો કઈ બનવાની છે નહીં. એટલે એવો શબ્દ વાપરી શકે કે કેન્દ્રમાંથી પસાર થતી વિષુવવૃત્તીય રેખા એટલે એને કહેવાય આંતરકેન્દ્રીય અક્ષ. કેન્દ્રમાંથી પસાર થતી વિષુવવૃત્તીય લાઈન એને કહેવાય આંતરકેન્દ્રીય અક્ષ. જ્યારે જે ધરી ઉપર પરિભ્રમણ કરે છે એને પરિભ્રમણ અક્ષ કહેવાય. પીઝેડ કક્ષક છે એનું પરિભ્રમણ આમ થાય છે ને આંતરકેન્દ્રીય અક્ષ એટલે બંને સરખી. જ્યારે પીએક્સ કે પીવાય આ આંતરકેન્દ્રીય અક્ષ આ છે પણ પરિભ્રમણ એનું આ રીતે થતું હશે એટલે આ પરિભ્રમણ અક્ષ. તો જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ બેટા એ આંતરકેન્દ્રીય અક્ષ પર થાય ત્યારે એને સિગ્મા બંધ કહેવાય. આ પ્રકારનું જે સંમિશ્રણ છે એને શીર્ષ સંમિશ્રણ અથવા તો અક્ષીય સંમિશ્રણ થાય. શા માટે શીર્ષ સંમિશ્રણ થાય છે એ હું તમને હમણાં સમજાવું. તો કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને? તો કે પેલા એસ એસ કક્ષકોનું. એસ એસ કક્ષકો. આ એક પરમાણુની એસ કક્ષક, આ બીજા પરમાણુની એસ કક્ષક, આ એની આંતરકેન્દ્રીય અક્ષ. આ બંને પરમાણુની સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ પર જો થાય અને આમની વચ્ચે જે બંધ બને તો એ બંધ બનશે તમારો સિગ્મા બંધ. તો કઈ કઈ પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થાય? તો કે એસ એસ કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય દીકરા ત્યારે હંમેશા એ સિગ્મા બંધ બનાવશે. કારણ આંતરકેન્દ્રીય અક્ષ. અક્ષ ઉપર સંમિશ્રણ થાય છે. જો અક્ષ ઉપર સંમિશ્રણ થયું તો એને આપણે કીધું અક્ષીય સંમિશ્રણ. પીઝેડ પીઝેડ કક્ષકોનું સંમિશ્રણ. પીઝેડ પીઝેડ કક્ષકોનું સંમિશ્રણ. આ એક પીઝેડ કક્ષક, આ બીજી પીઝેડ કક્ષક, આ એમની આંતરકેન્દ્રીય અક્ષ બંનેનું સંમિશ્રણ થાય એટલે સિગ્મા બંધ બને. તો એક પીઝેડ કક્ષક બીજી પીઝેડ કક્ષક બંને પીઝેડ કક્ષકના શીર્ષ બેટા અહીંયા સંમિશ્રણ પામે. જો આ એનું હેડ કહેવાય, આનું હેડ છે. આ બંનેનું એ સંમિશ્રણ થાય છે. શીર્ષ હેડ, શીર્ષ હેડ બંને સંમિશ્રણ પામે એટલે એને શું કીધું છે? શીર્ષ સંમિશ્રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બંને પીઝેડ જો ખાલી, કારણ કે પીઝેડ કક્ષકોનું જ આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય. પીવાય ની આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ ન થયું કહેવાય. કેમ આપણે હમણાં જોશું. અને ત્રીજી સંભાવના કઈ છે? તો કે ત્રીજી સંભાવના એસ અને પી કક્ષક.
આ એક પીઝેડ કક્ષક છે અને આ એક એસ કક્ષક છે. બંનેનું સંમિશ્રણ થાય આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય ધેટ ઇઝ સિગ્મા બન. પીઝેડ અને એસ કક્ષકનું આંતરકેન્દ્રીય અક્ષ પર થતું સંમિશ્રણ એટલે એને કહેવાય સિગ્મા પ્રકારનો બંધ. તો આ મોસ્ટ એમપી વસ્તુ તમારી છે કે સિગ્મા બંધ ક્યારે બની શકે? તો કે પહેલી કન્ડિશન કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ બેટા ક્યાં થવું જોઈએ? આંતરકેન્દ્રીય અક્ષ પર. કઈ કઈ કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા બંધ બનશે? તો એસ એસ, પીઝેડ પીઝેડ, એસ અને પીઝેડ કક્ષકોનું સંમિશ્રણ. ખ્યાલ આવ્યો? તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ પાયબંધનું સંમિશ્રણ ક્યારે થાય બેટા? પાયબંધનું સંમિશ્રણ. તો પાયબંધનું સંમિશ્રણ હમણાં તમને સમજાવું એની પેલા ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને હું સમજાવું પાયબંધમાં જોવા મળતું સંમિશ્રણ. બરોબર? ચાલો તો હવે વાત કરીએ પાયબંધનું જોવા મળતું સંમિશ્રણ. બીજું પાયબંધનું સંમિશ્રણ ક્યારે થાય? તો કે જ્યારે સંમિશ્રિત પામતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે અને પરિભ્રમણ અક્ષને સમાંતર થાય ત્યારે પાયબંધનું નિર્માણ થાય છે. ક્યારે પાયબંધ બને છે દીકરા? તો કે જ્યારે પરમાણ્વીય અક્ષ જે છે એ પરમાણ્વીય અક્ષ એની પરિભ્રમણ અક્ષને સમાંતર હોય. આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે સમાંતર થતું હોય. આ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે અને પરિભ્રમણ અક્ષને સમાંતર. દાખલા તરીકે બે પીએક્સ કક્ષકોની વાત કરીએ. આ પીએક્સ, આ પીએક્સ. હવે જુઓ આ જે યલો કલરની લાઈન છે એની પરિભ્રમણ અક્ષ છે, સોરી આંતરકેન્દ્રીય અક્ષ. અને ઓરેન્જ કલરની જે તમને લાઈન દેખાય છે આ એની પરિભ્રમણ અક્ષ. તો આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે, આંતરકેન્દ્રીય અક્ષ એને લંબ રૂપે થયું અને પરિભ્રમણ અક્ષને સમાંતર આ બંને કક્ષકો જ્યારે સંમિશ્રણ પામશે ત્યારે થશે શું? તો કે બંને જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે સંમિશ્રણ પામશે. તો શું થયું જોજી બેટા? તો કે આ આંતરકેન્દ્રીય અક્ષ થયું, આ પરિભ્રમણ અક્ષ એકબીજાને સમાંતર થઈ, આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે અને પરિભ્રમણ અક્ષને સમાંતર. એટલે હવે જેવી આ બંને એકબીજાની નજીક આવશે તો બંનેની ઝેડ અક્ષ છે નડવાની છે. આ ધારો કે બંને છે એક પીએક્સ, આ બંને જે નજીક આવે તો વચ્ચે ઝેડ અક્ષ નડી જાય એટલે શું થાય? તો કે બેન્ડ વળશે. બેન્ડ વળે એટલે શું થાય? ઉપરનું શીર્ષ ભેગું થાય, નીચેનું શીર્ષ ભેગું થશે અને જોડાશે. એટલે બેન્ડ જે છે એ બેન્ડ વળેલું તમને જોવા મળે એટલે એના વાદળ ઇલેક્ટ્રોનની વાદળો એક વાસ્તવિકમાં તમને આ રીતે જોવા મળશે. આ ઉપરના હેડનું વાદળ, આ નીચેના હેડનું વાદળ, નીચેનું હેડ, ઉપરનું હેડ, આ પ્રમાણે ગોળાકાર સ્વરૂપે થઈ જશે. વચ્ચે છે સંમિશ્રણ નહીં થાય. કેમ? તો કે ઝેડ અક્ષ તમારી આવી જાય છે. આ જે બંધ બને એને કહેવાય પાય. કયો બંધ કહેવામાં આવે છે? એને પાય બંધ કહેવામાં આવે છે. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ક્યારે તમારું સિગ્મા બંધ, ક્યારે પાય બંધ. જો પીએક્સ હોઈ શકે, પીવાય પણ હોઈ શકે. બે વસ્તુ તો સેમ થવાની છે. આ તમારી ઝેડ અક્ષ
આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, ઝેડ એક્સ વાય. તો વાય અક્ષનું પણ જ્યારે સંમિશ્રણ થાય ત્યારે બંનેની ઝેડ અક્ષ તો નડવાની છે, એટલે આગળથી વળી જશે, આવવાનું છે. પી અક્ષ હોય તો આવી રીતે ઝેડ પર અક્ષીય સંમિશ્રણ થાય છે. ક્લિયર છે? હવે અગત્યની વાત હું તમને બીજી શું સમજાવવા માંગુ છું, તો કે હંમેશા સિગ્મા બંધ કરતા પાઈ બંધ નિર્બળ હોય. સિગ્મા બંધ જે છે એ સિગ્મા બંધ પ્રબળ છે, જ્યારે પાઈ બંધ નિર્બળ છે. કારણ તો કે અક્ષીય સંમિશ્રણ થાય છે બેટા. જ્યારે આ સાઈડમાં પરમાણ્વીય કક્ષકોમાં સાઈડમાંથી ખાલી મિશ્રણ થાય છે, સાઈડમાંથી ખાલી સંમિશ્રણ થાય છે. જો સિગ્મા બંધમાં અક્ષીય સંમિશ્રણ થાય એટલે આ એકબીજામાં બરોબર ટાઈટ થઈ જાય છે, એટલે બંધ કેવો બન્યો? મજબૂત, ન તૂટે જલ્દી. જ્યારે પાઈ બંધમાં કેવું છે તો કે પરમાણ્વીય કક્ષકો છે આ બંને પરમાણુ સાઈડમાંથી સંમિશ્રણ પામે છે, અહીંથી ને અહીંથી આવી રીતે. એટલે આ બંધ તમારો જે બને એ કેવો બને? નિર્બળ. થોડીક ઉર્જા આપો, તૂટી ગયો બંધ. જ્યારે આને તમે ખેંચો તો એ બંધ તૂટતો નથી. ખ્યાલ આવ્યો? તો બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને જ્યારે બંધ બને ત્યારે સિગ્મા બંધ ક્યારે બની શકે છે? પાઈ બંધ બની ક્યારે શકે છે? સિગ્મા બંધ શા માટે પ્રબળ છે, પાઈ બંધ શા માટે નિર્બળ છે, આ બધી જ વસ્તુ ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી માંથી આપી છે. વિડીયો પોઝ કરો અહીંયા અને વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાંથી સમજીને વાંચો. ન આવડે ને મને પૂછો, પણ પૂછવું જરૂરી છે દીકરા. નહીં પૂછો ને તો આવડશે નહીં. આવે ધ્યાન રાખજો. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમને પ્રશ્ન થવા જ જોઈએ, અને જે પ્રશ્ન થાય એને પૂછો. બરોબર છે? હું તમારા પ્રશ્નોની રાહ જોઉં છું. ચાલો ફટાફટ વિડીયો પોઝ કરો અને ટેક્સ્ટબુકમાંથી વાંચી જાઓ, એટલે આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે આગળ વધીએ છીએ. સિગ્મા બંધ અને પાઈ બંધ વિશેની આપણે માહિતી મેળવી કે ક્યારે સિગ્મા બંધ બને છે, ક્યારે પાઈ બંધ બને છે, કોણ સિગ્મા બંધ બનાવી શકે છે, કોણ પાઈ બંધ બનાવી શકે છે, આ બધી ડિસ્કશન આપણે કરી. હવે વાત કરીએ મુખ્ય બેઝિક તફાવત જે છે એ સિગ્મા બંધ અને પાઈ બંધ વચ્ચેનો શું છે. જે કોન્સેપ્ટ તમને શું સમજાવવામાં આવ્યા છે એની હું પહેલા તમને વાત કરું છું કે સિગ્મા બંધ અને પાઈ બંધ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. તો કે જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે પહેલા સિગ્મા બંધ બને છે. સિગ્મા બંધ બન્યા પછી પાઈ બંધનું નિર્માણ થાય. જ્યારે પરમાણ્વીય કક્ષકો એકબીજાની નજીક આવે છે ત્યારે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોનું ધન કે ઋણ સંમિશ્રણ થાય તો પહેલી પ્રાયોરિટી બેટા એની એવી હોય છે કે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય, જેથી કરીને સિગ્મા બંધ બને. એકવાર આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થઈ ગયું ત્યાર પછી પાઈ બંધ બને. એટલે કોઈ પણ સહસંયોજક બંધમાં કમ્પલસરી સિગ્મા બંધ તો હશે જ, નિશ્ચિત છે. પાઈબંધ જે છે એ હશે કે નહીં એ આધાર રાખે છે બીજી, જો પીએક્સ કે પીવાય ખાલી રહેતી હશે તો પાઈબંધ બને, બાકી નહીં. બહુબંધ ધરાવતા અણુમાં એક સિગ્મા બંધ હોય જ. એક સિગ્મા બંધ હોય, એક જ બંધ હોય. જ્યારે બહુબંધ ધરાવતા અણુમાં એક કે બે પાઈબંધ જોવા મળે. એટલે કે એ અને બી આની વચ્ચે સિગ્મા બંધ છે. પણ હવે એ ડબલ બોન્ડ બી જો હોય બેટા તો એક સિગ્મા હશે ને એક પાઈબંધ. એ ટ્રિપલ બોન્ડ બી હોય તો એક સિગ્મા અને બે પાઈબંધ. એટલે સિગ્મા બંધ કમ્પલસરી હશે જ. એ કેટલો હશે? એક.
જ્યારે પાયબંધ જે છે એક કરતા વધુ એટલે કાં તો એક હોય ને કાં તો બે હોય. 3 કેદી પાયબંધ શક્ય નથી, 2 પરમાણુ વચ્ચેની વાત છે. એટલે એક અથવા 2 પાયબંધ જે છે જોવા મળે. ચાલો ત્યાર પછી સિગ્મા બંધ જે છે એ સિગ્મા બંધ અણુનો આકાર નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પાયબંધ એ અણુના આકારમાં અથવા તો અણુની ભૂમિતિ નક્કી કરવામાં કોઈ ભાગ ભજવતો નથી. આપણે મિથેન અણુનો આકાર, H2 અણુની આકાર, એમોનિયા અણુની આકારની વાત કરી તો હંમેશા બંધની આપણે વાત કરતા હતા. ખ્યાલ હોય તો આપણે આગળ VSCPR સિદ્ધાંતની જ્યારે વાત કરી ત્યારે કાર્બન ડાયોક્સાઇડમાં આપણે બેટા જોયું હતું C ડબલ બોન્ડો. એમાં VSCPR સિદ્ધાંત શું કહેતા હતા કે જ્યારે મલ્ટિપલ બોન્ડ હોય ત્યારે મલ્ટિપલ બોન્ડને સિગ્મા બોન્ડ જ ગણવું. એટલે આ અણુનો આકાર નક્કી કરવામાં સિગ્મા બંધ ભાગ ભજવે છે. આપણે એવું નથી કહેતા કે આના સિગ્મા બંધ કે આનો પાય બંધ છે એને આધારે અણુનો આકાર નક્કી કરે. ના, આ પાય હોય કે ગમે તે હોય, દ્વિબંધ કે ત્રિબંધ, આપણે એને એક જ સિગ્મા બંધ ગણવાનો છે. એટલે અણુના આકાર નક્કી કરવામાં એ ભાગ ભજવે છે, જ્યારે આ અણુના આકારમાં કોઈ ભાગ ભજવતો નથી. ચોથું, સિગ્મા બંધ એ અક્ષીય સંમિશ્રણ હોવાથી પ્રબળ બંધ છે, જ્યારે પાય બંધ એ નિર્બળ બંધ છે. કારણ તો કે સાઇડ ઓવરલેપિંગ છે એટલા માટે. ત્યાર પછી પાછું, જ્યારે અણુમાં બંધ તૂટે ત્યારે પહેલા પાયબંધ તૂટે અને પછી સિગ્મા બંધ. A ડબલ બોન્ડ બી છે, આને હવે તમે બંધ તોડવાની વાત કરો છો તો પેલા કોણ તૂટશે? તો કે જેમાં બંધ ઉર્જા ઓછી જોતી હોય. સિગ્મા અને પાયમાંથી નિર્બળ કોણ છે? તો કે પાય. ધારો કે આખા અણુને છે 100 જૂલ જેટલી ઉર્જા જોતી હોય, તેમાંથી 10 જેટલી ઉર્જા આવે તો તરત જ પાય બંધ ઉડી. બાકીની 90 છે આને તોડવા માટે વપરાય. તો મલ્ટિપલ બોન્ડમાં સૌથી પહેલા કોણ બંધ તૂટ્યો? તો કે જે નિર્બળ હતો તે, એટલે પાય બંધ પહેલા તૂટી ગયો, ત્યાર પછી સિગ્મા બંધ. પાય બંધ તોડવા ઓછી ઉર્જાની જરૂર પડે, તેથી પહેલા તૂટે છે. પહેલા પાય બંધ તૂટે છે, બરોબર. અહીંયા સિગ્મા બંધની આસપાસ પરમાણ્વીય કક્ષકોનું ભ્રમણ શક્ય છે, જ્યારે પાયબંધમાં ભ્રમણ શક્ય નથી. સિગ્મા બંધથી જે જોડાયેલો અણુ છે, સપોઝ કે આ બંને પરમાણુ એકબીજા સાથે સિગ્મા બંધથી જોડાયેલા છે, તો બંને પરમાણુનું રોટેશન પોસિબલ છે. જો પણ હવે જો પાયબંધ એમાં જોડાયેલો તો હવે રોટેશન તમે આપો નહીં થાય, જો તૂટી જાય, રોટેશન પોસિબલ છે નહીં. એટલે સિગ્મા બંધથી ભ્રમણીય રોટેશન પોસિબલ છે, જ્યારે પાયબંધમાં રોટેશન બેટા પોસિબલ છે. ક્લિયર છે? તો આ મેઇન જે છે કોન્સેપ્ચ્યુઅલી સિગ્મા અને પાયબંધ વચ્ચેનો શું તફાવત છે એ તમને પૂછાય. તમને ઘણીવાર અણુમાં છે સિગ્મા અને પાયબંધની સંખ્યા પણ પૂછાય, યાદ રાખજો. દાખલા તરીકે તમને એવું પૂછાય છે કે ભાઈ CO2 અણુમાં સિગ્મા તથા પાયબંધની સંખ્યા જણાવો, આવું પૂછાય. CO2 અણુમાં તો કાર્બન ડાયોક્સાઇડનો અણુ તમને આવડવો જોઈએ. આ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન સાથે છે.
એટલે આના બંધારણમાં ખબર છે કે દ્વિબંધ હોય એમાં એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. તો બે સિગ્મા બંધ અને બે શું થવાના છે? પાઈ બંધ. આવી રીતે બેન્ઝીન C6H6 માં સિગ્મા તથા પાઈ બંધ. તો C6H6 નો અણુ બેન્ઝીન ચક્ર જેને કહેવાય છે, એમાં આ રીતે H H દર્શાવ્યું. તો સિગ્મા બંધ કેટલા થાય છે? પાઈ બંધ. જ્યાં દ્વિબંધ છે ત્યાં પાઈ બંધ હોય એમ, અને બાકી બધા જે છે એ કયા હશે? તમારા સિગ્મા. તો આ C6 અણુ જે છે એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો. આવા પણ MCQ તમને પૂછાય છે કે જ્યાં તમારે સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરવાની. મિત્રો, પરમાણ્વીય કક્ષકોનું જે સંમિશ્રણ થાય ત્યારે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી તમે અણુનો આકાર એ સરળતાથી સમજાવી શકતા નથી. થોડીક જે છે ત્યાં તકલીફ પડે છે. શું તકલીફ પડે છે એ હું તમને હમણાં સમજાવું કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ તમે જો સમજી જાઓ તો તમને આકાર ખબર પડી જાય એ પોસિબલ નથી. કેવી રીતે? ફટાફટ સમજીએ. એની પહેલા શું કરવું પડે? સ્ક્રીનશોટ લેવો પડે. ચાલો લઈ લ્યો સ્ક્રીનશોટ. ચાલો, વીબીટી થિયરી જે છે એ વીબીટી થિયરીની એક મર્યાદા અહીંયા એ પણ આવી કે તે અણુઓનો આકાર સમજાવવા માટે સમર્થ નથી. પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી મિથેન અણુનો આકાર સમજાવી શકાતો નથી. આપણે પેલા મિથેન અણુનો આકાર કેવો છે હું પેલા તમને કહી દઉં, એટલે તમને ખબર પડશે કે ભાઈ મિથેન અણુ આપણને ખબર છે કે ભાઈ સમચતુષ્ફલકી આકાર છે. કાર્બન હાઇડ્રોજન 4 બંધ એકબીજા સાથે જોડાયેલા છે. આ કાર્બન હાઇડ્રોજનના 4 બંધ એકબીજા સાથે જોડાય એટલે 4CH બંધ એકબીજા સાથે 109 ડિગ્રી અને 28 મિનિટથી ગોઠવાઈને ચતુષ્ફલકીય આકાર બને. હવે વાસ્તવિક રીતે જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે થાય છે શું? જુઓ તો કે Z = 6 ઇલેક્ટ્રોનના શું થાય? હિલિયમ 2s2 2px1 2py1 2pz0 4CH બંધ બને છે. એટલે કે કાર્બન પાસે 4 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. કેટલી કક્ષક હોવી જોઈએ બેટા? 4 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. બાહ્યતમ કક્ષામાં 4 અર્ધપૂર્ણ શબ્દો વાપરું છું. 4 કક્ષકો છે 2s 2px 2py 2pz, પણ અર્ધપૂર્ણ નથી. જો આ પૂર્ણ ભરાયેલી છે, આ ખાલી છે. અર્ધપૂર્ણ કક્ષકો ભરવા માટે શું થાય? તો કે કાર્બન પરમાણુ એની આ ધરા અવસ્થા કહેવાય. ધરા અવસ્થા 4 બંધ બનાવવા માટે શું કરશે? તો કે 2s માંથી 1 ઇલેક્ટ્રોન જમ્પ મારીને 2pz માં જતો રહે. એટલે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થા, અહીંયા સ્ટાર કરું એટલે એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? હિલિયમ 2s1 2px1 2py1 2pz1 થાય. થઈ ગઈ 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હવે એની. તો કે હા સર થઈ ગઈ. હવે આ 4 સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક જોડાશે એટલે 4 કાર્બન હાઇડ્રોજન બને. એટલે 1s સાથે 1 કાર્બન હાઇડ્રોજન 2px 1s કાર્બન હાઇડ્રોજન 2py 1s 1 બંધ 2pz 1s. તો આ 3 કાર્બન હાઇડ્રોજન જે છે એ 3 કાર્બન હાઇડ્રોજન બંધ એ px py pz સાથે
બને, પણ આપણને ખબર છે પીએક્સ પીવાય પીઝેડ એકબીજાને લંબ છે. જો આ એક પીએક્સ અહીંયા હોય તો આને આપણે કહીએ પીવાય, સોરી પીઝેડ, અને આ છે એ કયો છે પીવાય. પીએક્સ પીવાય અને પીઝેડ છે. આની સાથે હાઇડ્રોજન પરમાણુની વનેસ કક્ષક જોડાય છે. એટલે જુઓ આ વનેસ એક અહીંયા જોડાય, આ વનેસ એક અહીંયા જોડાય, આ વનેસ એક અહીંયા જોડાય. 3 કાર્બન હાઇડ્રોજન બંધ, આ કાર્બન એક હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન જોડાય. આ ત્રણેય એકબીજા સાથે કેટલાના ખૂણે ગોઠવાય છે બેટા? તો કે 90 ના ખૂણે ગોઠવાય છે, 90 ના ખૂણે. તો અહીંયા 3 કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ 90 આ વચ્ચે હશે, 90 અહીંયા હશે, 90 અહીંયા હશે. એનો બંધ કોણ તમને ખબર પડે છે, પણ વનેસ વનેસ આની આ 2s અને આ 1s, આ કાર્બન પરમાણુ હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બને છે. તો આ કાર્બન હાઇડ્રોજનનો અવકાશમાં સ્થાન ક્યાં? કેમ ખબર પડી કે અહીંયા બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ છે, જ્યારે અહીંયા તો બંધકોણ તમને કેટલો મળતો હતો બેટા? 90 મળે છે. આ તમે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી ખબર પડે છે કે 90 છે. વાસ્તવિકતામાં તો 109 ડિગ્રી 28 મિનિટ છે. સાહેબ આમ કેમ થયું? ખબર પડે છે આમાં? આ સિદ્ધાંત એવું નથી સમજાવી શકતો કે શા માટે કાર્બન હાઇડ્રોજનમાં બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ જોવા મળે છે. સંમિશ્રણ થાય છે એ વાત સાચી છે, એ તમે અહીંયા દર્શાવી દીધું એ ખબર પડી ગઈ, પણ કેમ 109 ડિગ્રી 28, શા માટે સમચતુષ્ફલકીય આકાર ખબર પડતી નથી. તો અહીંયા આ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણની મર્યાદા થઈ બેટા, કે અણુમાં જોવા મળતો બંધકોણ અથવા તો પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી અણુના આકારની કોઈ માહિતી મળતી. એ સમજવા માટે આપણે આના નવા કોન્સેપ્ટ ઉપર આગળ વધવું પડશે, ને નવો કોન્સેપ્ટ છે એટલે હાઇબ્રિડાઇઝેશન, સંકરણ, જેની વાત કરવાની છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેટા ટેક્સ્ટ બુકમાંથી NCERT માંથી વાંચજો, બહુ અગત્યનો ટોપિક છે, ન ખબર પડે અહીંયા પૂછજો, વર્કશીટ સોલ્વ કરજો, તો જ માર્ક આવશે. બરોબર છે? ચલો બાય.